તો કેમ છો ગાઈસ? આજે મેં સોચતું હતો કે મેં જાત્રામાં જામ કે નહીં જામ, કેમ કે મેં નાનલેથી જાત્રામાં જેલો જ નથી. તો ચાલો આપણે બાલુ બ્લોગર ને પૂછે. ઓ બાલુ, ભલા જે તારું નામ બોલ લી. ઓ સોરી આતિશભાઈ, ઓ આપણો આકાશભાઈ આવી ગયો. એ પાછો હવે એક્શન માં આવવાનો एक बार धोखा खा चुका हूँ. પણ ગાઈસ મેં સેટ છે, એટલે શું કહેવાય, સેટ છે મેં, કેમ કે મારા દિલમાં નહીં પણ મારા ફેફડામાં દુઃખ છે. એટલે આ માઇક થી હવે બાલુ બ્લોગર ગીત ગા. એટલે જ કેમ તને નહીં ગાતા આવતો ને નહીં ગાવાનું, વગર ખાલી મારો ફેફડો વધારે દુખવા લાગ્યો. એ પછી મેં ઘેરા આવી ગયો ને ઘેરા આવીને કાચમાં જોવા લાગ્યો તમને દેખાવા સારું, એટલે દેખાતો નહીં. ચાલ લાઈટમાં આવી જાઓ. હવે જો કેટલે હેન્ડસમ દેખાતો જોઈ લેવું. તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો. હું નહીં પસંદ આવ્યો, ઉભરે દેખાડો તને મારો પાવર. ચાલ હવે મારી શક્તિ ઇસ્તેમાલ કરવો પડે. લેજે સલમાન ખાન ની માર લાઈક કર દો પાહા, પછી બાંધે નહીં પણ ઘરમાં તો ઓળો બનાવી દીધો. તો ગાઈસ પછી આવી જ જાય જાત્રામાં વાગીસા ને આવતાની વારમાં જ બધા ફોલોવર મળી જ જાય. ચાલો તમને દેખાડો હારેથી. પણ મેં સોચતો હોય કે મેં ફેસવાળો વિડીયો તો બનાવ્યો નહીં, તો પછી આ લોકો બધા મને ઓળખતા કેમ છે? ચાલો જે હોય તે જે આપણા ફોલોવર હારે તો જો આયરા આપણા ફોલોવર. ચાલ હાથ મિલાઈ લે. ચાલ તમે વાયરલ થઈ જા બર, લાઈક કરી દેજો. પછી આપણો બાલુ બ્લોગર સાથે પણ આરસીબી લખવા લાગ્યો. દુખતું તો હોય પકો ને કે એમાં તો મને પડાવવાનું કર્યો ખોટ. ચાલ તો પછી આપણે પાણી પીવા જઈએ ને પછી 20 રૂપિયાનું પાણી ખાઈ દઉં ને પાણી તો હું લાગે એકદમ ફીકું. હા થો પછી આવી જાય એડબર્ટ્સ જોવા ને 1000 રૂપિયા ભાવ સાંભળીને મજા તો અહીં બહુ આવતો રહી. પણ આ ભાઈ તો એક ફેને ગરીબ થયેલો, કેમ કે મેં પિયાનો ખરીદી લીધો, કેમ કે મેં કોહિનૂર પર જવાનો હતો. ઓ કોહિનૂર થી યાદ આવ્યું, આપણો રાજાભાઈ મળી જતો તો. ઓ ભાઈ સપોર રાજાભાઈ નો ઘેર બહુ આગે તો ગલતી થી મળી જતો ને તો મને ઓળખાતી ને પછી અમે પહેલી વાર કેથે ફરવા ગયેલો હોય. પબ્લિક બૂમ પાડતી હતી, હેલા બ્લોગ બનાવતા હોય તો બધાની વચ્ચે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દઈએ અમે. તો ચાલો આજે આપણે આ બ્લોગ રાખેલો તો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો ને તમે બી અહીંયા આવેલા હોય તો કોમેન્ટ કરી દેજો. તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. નો 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 નો.